જય માતાજી, જય શ્રી રામ। આજે આપણે વાત કરવાની છે અયાવેદના ઇતિહાસની, જે ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં આવેલ છે। આમ તો ઘણા લોકો અયાવેદના ઇતિહાસ વિશે જાણતા છે, પણ ત્યાંના વડીલો અને લોકમાન્યતા મુજબ વાત કરીએ તો એમ કહેવાય છે કે સૌરાષ્ટ્રના રાજા રા નવઘણ પોતાના બહેન જાહલને બસાવી સિંધથી ગુજરાત પરત ફરતા હતા। એ સમયે રાજધાની જૂનાગઢમાં હતી। જૂનાગઢ જતી વખતે અયાવેદનો ટીંબો રા નવઘણને વચ્ચે આવતો હતો। કહેવાય છે કે જ્યારે અમીર સોમરાને રા નવઘણે વધ કર્યો ત્યારે સોનાના મહેલ બનાવવા માટે સોનાની ઈંટોનો ઢગલો તેણે જોયો। ઢગલો જોતાં જ રા નવઘણે ફરમાન કર્યું કે દરેક સૈનિક એક એક ઈંટ લઈ લે અને આ જ ઈંટથી આપણે આદ્યાશક્તિ જગદંબામાં ખોડિયાલ માતાજીનું મંદિર બનાવશું। માન્યતા મુજબ તમામ લોકોએ એક એક ઈંટ લઈ લીધી અને અયાવેદ પહોંચી અહીં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું, પરંતુ એક ઈંટવા જગ્યા ઘટે છે ત્યારે ખબર પડે છે કે કોઈ એક વ્યક્તિ એવું છે જે ઈંટ લાવ્યું નથી। ત્યારે રા નવઘણ પૂછાવે છે કે કોણ એ વ્યક્તિ છે જેને ઈંટ લીધી નથી। ત્યારે ખબર પડે છે કે રા નવઘણના સગા શાળા આદિત્ય પરમાર જે ઈંટ લાવ્યા નહોતા, અને આ વાતની જાણ થતાં રા નવઘણ પોતાના સગા શાળા આદિત્ય પરમારનું મસ્તક અલગ કરી દે છે અને ઈંટની જગ્યાએ મૂકી દે છે, અને ત્યારથી લઈ આજ સુધીમાં ખોડિયાલ માતાજી ત્યાં થાનક ઉપર પૂજાય છે। અને એક માન્યતા મુજબ આ જે ઇતિહાસ છે એ વરુડીમાના થાનક સાથે પણ જોડાયેલો છે, પરંતુ જો શ્રદ્ધાથી જોઈએ તો બંને ઇતિહાસ આપણને સાચા જ લાગે છે। ઇતિહાસ તપાસવા કરતાં જે માતાજી ઉપર લોકોની શ્રદ્ધા અને જાગતી જોત બેઠી છે એમની આપણે વાત કરીએ તો મિત્રો, મંદિરની ઉપર જે શિખર છે તે શિખરની ઉપર એક કડવા લીમડાની ડાળ આવેલી છે। આ ડાળ મીઠી હોવાનું ત્યાંના લોકો અને શ્રદ્ધાળુઓ માનવામાં આવે છે। કડવા લીમડાની 7 ડાળ, એમાંથી એક ડાળ મીઠી હોવાનું માં ખોડિયાળનું એક વસન હોય એવું વરદાન પણ આપણે કહી શકીએ છીએ। આ સિવાય અયાવેજ ધામમાં જુદા જુદા ઘણા થાનકો આવેલા છે। અયાવેજમાં મુખ્ય મંદિરમાં માતાજીના 2 મુખના દર્શન થાય છે, આદ્યાશક્તિ આવડ અને આદ્યાશક્તિ ખોડિયાળ બંને માતાજીનું સ્વરૂપ સ્થાપિત હોવાના કારણે મંદિરમાં 2 ફળાના દર્શન કરવામાં આવે છે। આ સિવાય 7 બહેનોની સ્થાપના પણ આ મંદિરમાં કરવામાં આવેલ છે, જેમાં આવડ, જોગડ, તોગડ, બીજભાઈ, હોલબાઈ, ચોરાસાઈ અને આદ્યાશક્તિ જાનબાઈ એટલે કે માં ખોડિયાળ પોતે। આ સિવાય રા નવઘણની મદદ કરનાર પવિત્ર રાજા ગોપીચંદનો અવતાર જેવા પઠ્ઠાપીર બાપુનું થાનક પણ આ મંદિરની અંદર આવેલું છે, અને સિંધના 71 માનું થાનક પણ આવેલું છે। એ સિવાય રામવંશના આરાધ્ય અને ઈષ્ટદેવ જેમ કે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે, અને અનેક ક્ષત્રિયો અને ગૌરક્ષકના પાળિયા પણ આવેલા છે અયાવેજની અંદર। કાળ ભૈરવ દાદા પણ આ થાનક ઉપર બિરાજમાન છે। તો આ હતો મિત્રો અયાવેજનો ઇતિહાસ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા ઐતિહાસિક વિડીયો તમને આપણી ચેનલમાં જોવા મળ્યા કરે। તો ચાલો મિત્રો, આ વિડીયોને એન્ડ કરીએ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। તો બાય। અને આ સિવાય જો તમારા વિસ્તારમાં આજુબાજુમાં કોઈ આવા ઐતિહાસિક સ્થળ હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે નેક્સ્ટ વિડીયો ત્યાંનો બનાવશું એવો પ્લાન છે। તો બાય।